પ્રસાદ છે એમના તરફથી રાખવામાં આવ્યું છે. લગભગ આજે ભોજન ભંડારા છે ગઈ સાલના બુકિંગ થઈ ગયું છે. અમારા ભક્તોને ઘણીવાર મળીએ ત્યારે કહે કે સાહેબજી આવતી વર્ષ જે ભોજન પ્રસાદના ખર્ચા છે એ મારા તરફથી કરવાનો છે. તો બધું સારું છે. અને આપ સૌ જોયા છો મંદિરના પાછળ શેડ બનાવ્યા છે. એ શેડ પણ એમના ખર્ચેથી બનાવવામાં આવ્યું છે. સહકુટુંબ પરિવારને ખૂબ ખૂબ શુભકામના છે, અભિનંદન છે. એમના દિલમાં, એમના મનમાં સદાના માટે સંતો પ્રત્યે આદર ભાવ, સેવા સત્કાર બન્યા રહે. આપણે બધા ઘણા લોકો મળી ચૂક્યા છે અને ઘણા લોકો નવા મળ્યા છે, એટલે કે નવા વર્ષમાં પહેલી વાર મળ્યા છે. એટલે આ નવા વર્ષના આપ સૌને અભિનંદન, શુભકામના, મંગલ કામના. મારા ગાવ સંતો સુંદર આપણે રજૂઆત કર્યું છે. અહીંયા તે ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી નરેશ સાહેબજી કબીરાશ્રમ તરફથી, પરમ પૂજ્ય શ્રી ભીતર સાહેબજી કબીરાશ્રમ કોહિવાઓથી, પૂજ્ય શ્રી પ્રીતમ સાહેબજી કબીરાશ્રમ મોતીપુરા, પરમ પૂજ્ય શ્રી અચલ સાહેબજી કબીરાશ્રમ કરખડી, પૂજ્ય શ્રી કરુણા સાહેબજી કબીરાશ્રમ અસંગાશ્રમ સરખોર, અને બાજુમાં રાજેન્દ્ર સાહેબજી કબીરાશ્રમ મોટી ગુમડી, એમના બાજુમાં નંદકિશોર સાહેબજી બોડેલી કબીર મંદિરથી, અને એમના બાજુમાં અમારા સાથે રહેતા કરુણેન્દ્ર સાહેબજી, એમના બાજુમાં યુપીથી અતરાસી ગામથી મારા કૈલાસ સાહેબજી, પછી બોરતારમાં રહે છે સાહેબજી કલ્યાણ સાહેબજી, અને આ બાજુ અમારા દેવસરન સાહેબજી કબીરાશ્રમ અડાસથી, પછી અમારા અમર સાહેબજી નરસિંહપુરાથી, તેમજ ચંદન સાહેબ, કુમાર સાહેબ, ઘનશ્યામ સાહેબ, જય સાધુ શ્રી જય સાહેબજી જોટવડથી, અગ્રગણ્ય સંત સમાજ, ભક્ત સમાજ, દિવાનશ્રીઓ, વડીલ ભક્ત સજ્જનો, સાહેબ આપણને ખૂબ સુંદર, મીઠી અને કડવી કડવી એટલા માટે કહું છું, જ્યારે ડૉક્ટર ગોળી આપે એ કડવી જ આપતા હોય છે, પણ શરીરને રોગ મટાડવા માટે આપતા હોય છે. મને બેઠા બેઠા એક ખ્યાલ આવ્યો, જ્યારે આપણને શરદી, ખાંસી, તાવ આવે ને ત્યારે ડૉક્ટર પાસે જઈએ તો એક જ પ્રકારની ગોળી ના આપે, 4-5 પ્રકારની ગોળી આપે. આ તાવની છે, આ શરદીની છે, આ ઉધરસની છે, એ બધું અલગ અલગ આપતા હોય છે. આજે સંતો છે ને અલગ અલગ ગોળી આપી છે, હે ને, અલગ અલગ ગોળી આપી છે, એ આપણે ટાઈમ પ્રમાણે ગરવાની છે. એટલે કે મન કાયમ તંદુરસ્ત રહેતા નથી, રહે છે નહીં રહેતા, શરીર તો તંદુરસ્ત રહે છે પણ મન ઘણીવાર બીમાર પડી જાય છે. તો સંતોની જે વાણી રૂપી, સત્સંગ રૂપી ગોળી છે એ આપણે ગરવાની છે. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે, શુભકામના છે. અત્યારે જે પહેલા સત્ર છે, અમારા પરમ ભક્ત શ્રી ભીખાભાઈ સમસ્ત પરિવારના તરફથી આરતી પૂજા થશે દિવસે, અને સાંજે આરતી પૂજા આશ્રમના તમામ ભક્તો દ્વારા થશે. અને બીજું, દરેક ભક્તો અને સંતો જમવાની વ્યવસ્થા છે. કોઈને એવું ના લાગે કે જમાડ્યું નહીં, જમીને જવાનું છે અને રોકાવાનું છે. જે સંતોને કદાચ વિદાય લેવાનું હોય, જવાનું હોય, દૂર દરાજથી આવ્યા હોય, તો અમારા પ્રમુખ સાહેબને મળીને કાં તો મને મળીને નીકળશો. અને સાંજના જે ભજન સત્સંગ છે લગભગ 8:30 થી 9 વાગ્યા વચ્ચે આપણે અહીંયા ઉપસ્થિત થઈ જવાનું છે. તો ફરી એકવાર આપ સૌને શુભકામના, અભિનંદન આપી મારી વાણીને વિરમું છું. બોલીએ સદગુરુદેવ કી જય.